આજે આપણે ચીલી ઢોસા એટલે કે ચણાના લોટના ઢોસા બનાવીને તૈયાર કરીશું. બજારમાં મળે એવા ચીની ઢોસા અને મૈસૂર ઢોસા બે પ્રકારના ઢોસા બનાવીશું. તો એકદમ સરળ રીતે બજાર જેવા ક્રિસ્પી બનશે. તો છેલ્લે સુધી વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો ફેસબુક ઉપરથી જોતા હોય તો ફેસબુક પેજને ફોલો જરૂરથી કરી દેજો. તો હવે આપણે ઢોસા બનાવવા માટે બેટર બનાવીશું. તો એના માટે અહીંયા 1.5 કપ આપણે ચણાનો લોટ લઈશું. મેજરમેન્ટ એકદમ પરફેક્ટ છે. તમે આ જ રીતે બનાવશો એટલે તમારા લાલી જેવા એકદમ ક્રિસ્પી બનશે. 1.5 કપ ચણાના લોટની સામે 1 TBSP આપણે ચોખાનો લોટ, એક મોટી ચમચી ભરીને ચોખાનો લોટ લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું. અને અહીંયા કલર સરસ આવે ઢોસાનો એટલા માટે આપણે હળદર નાખી છે. હવે બધી વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી લેવાની છે. લોટ અને પાણી બંને પરફેક્ટ મેજરમેન્ટ સાથે હોવું જોઈએ, નહીં તો તમારા જે ઢોસા છે એ એકદમ સરસ બજારની જેમ પધરાશે નહીં. તો હવે 1 કપ ભરીને આપણે પાણી લીધું છે એટલે પાણીનું મેજરમેન્ટ પણ હું તમને પરફેક્ટ આપી દઈશ, જેથી તમારું બેટર પણ એકદમ સરસ બને અને ઢોસા પણ એકદમ પરફેક્ટ બનશે. પહેલી જ વાર બનાવશો ને તો પણ એકદમ સરસ બનશે. હવે થોડું થોડું પાણી નાખી અને આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બેટર રેડી કર્યું છે, પણ તો હજી ઘાટું છે. તો કેવી થિકનેસ રાખવી એ પણ હું તમને આગળ જણાવી દઉં છું. હવે જે આપણે પાણી લીધું હતું એમાંથી આપણે 1/4 કપ પાણી વપરાઈ ગયું છે. એટલે કે 1 કપના 4 ભાગ કરો, એમાંથી ચોથાઈ ભાગનું પાણી છે, બાકીનું 3 ભાગનું પાણી વપરાઈ ગયું છે. એટલે 1.5 કપ તમે ચણાનો લોટ લો એટલે એની સામે તમારે 1/4 કપ પાણી લેવાનું છે, એથી વધારે નહીં. અને બેટરને એકદમ સરસ રીતે ફેટવાનું છે, ઘૂમેડીને. જેટલું બેટર સરસ ફેટશો એટલું સરસ બનશે. તમે જોઈ શકો છો ચોથાઈ ભાગનું પાણી હવે આપણે રહી ગયું છે, બાકીનું પાણી આપણે નાખી દીધું છે. તો આ રીતે તમે કરશો ને, લોટ બેટર બનાવશો ને એટલે તમારા પુડલા છે ને એ પણ એકદમ ક્રિસ્પી બનશે. તમારે મેથડ એકદમ ફોલો કરવાની છે ને, ટિપ્સ બધી ફોલો કરવાની છે, જેથી તમારા પણ લારી જેવા બનશે. લારીના ક્યારેય નહીં ખાવ, એટલા સરસ ઘરે જ તૈયાર થઈ જશે. હવે એકદમ આપણે બેટરને સરસ રીતે ફેટી લીધું છે. તમે કન્સિસ્ટન્સી જોવો ચમચામાં, પાતળું નથી, ઘાટું જ છે. ચમચામાંથી ધાર થાય છે એકદમ સરસ ફેટ્યું છે એટલે, પરંતુ ચમચામાં જે ચોટેલું છે ને એ તમે જુઓ એકદમ ઘાટું છે, પાણી જેવું નથી. હવે આપણે શાકભાજીનો ઉપયોગ કરીશું. તમારે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો. મેં ટમેટું, કેપ્સિકમ, કોબી, મકાઈ અને ગાજર લીધા છે. મકાઈને બાફી અને એને પણ ક્રશ કરી લીધી હતી. પછી શાકભાજીમાં કોબી, બીટ અને ગાજર બધું છે એ મેં અહીંયા ક્રશ કરીને લીધું છે. કેપ્સિકમ ઝીણા સમારી લીધા છે, ટમેટાં પણ ઝીણા સમારી લીધા હતા. તો બધું શાકભાજી ઝીણું ઝીણું સમારીને તૈયાર કરી દીધું છે. તમને ડુંગળી પસંદ હોય તો અહીંયા ઝીણી ઝીણી એકદમ બારીક સમારેલી ડુંગળી લેવાની. તો એકદમ સરસ એવા આપણા શાકભાજી થઈ ગયા છે, જેથી આપણા ઢોસા છે એ હેલ્થ માટે પણ સારા, એકદમ ફૂલ હેલ્ધી બનીને તૈયાર થશે. હવે આપણે એના માટે ચટણી બનાવીશું. તો ચણાના લોટના ઢોસા બનાવીએ છીએ એટલે ચટણી થોડી અલગ બનાવવાની હોય છે. રેગ્યુલર ઢોસામાં ચટણી આપણે નાળિયેરની, ટમેટાની બનાવતા હોઈએ છીએ અને મેં ઘણી વખત શેર પણ કરેલી છે. આ ચટણી થોડી અલગ છે. સાથે લીલા મરચાં, આદું, અહીંયા લસણ પસંદ હોય તો 4 થી 5 કળી લસણની નાખી દેવાની અને લીલા ધાણા આપણે બધી વસ્તુને રફલી ચોપ કરી લેવાની છે, મોટી મોટી. અને અહીંયા લીધા છે પુદીનાના પાન, જેથી એકદમ સરસ એવી ફ્લેવર આવે. અને ચણાના લોટની સેવ, ગાંઠિયા હોય તો પણ ચાલે અને દાળિયા હોય તો પણ ચાલે. 1 વાટકી ભરી નાની એવી 2 ચમચી જેટલી નાખી દેવાની. સ્વાદ પ્રમાણે મીઠું અને દહીં નાખીશું, જેથી એકદમ સરસ થીકી બનશે. અને બેસનના પુડલા છે એટલે દહીંવાળી ચટણીનો ટેસ્ટ સારો લાગે. 3 ચમચી ભરીને અહીંયા ખાટું દહીં મેં નાખ્યું છે, મીડિયમ ખટાશવાળું. અને સાથે થોડું પાણી નાખીશું, જેથી પીસતી વખતે એકદમ સરસ એવી સ્મૂથ ચટણી તૈયાર થાય. થોડી ઢીલી રાખવાની છે, વધારે પડતી ઘાટી નહીં, જેથી આપણે ઢોસા એને ડીપ કરીએ તો સરસ એવું ચોટે. વધારે ઘાટી હોય એવી નહીં. તો અહીંયા ચટણી છે આપણે પીસીને રેડી કરી લઈશું. તો થોડી જ વારમાં આપણી ચટણી એકદમ સરસ પીસાઈ જશે અને કલર પણ એકદમ સરસ આવશે. તમે જોઈ શકો છો કલર, કે જે આપણે બજારની ચટણીઓ હોય ને એવો સરસ મજાનો કલર એનો આવી ગયો છે. હવે આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું. તો આ ચટણી છે બહુ સરસ બને છે. તમે આ જ્યારે પણ ચણાના લોટના પુડલા બનાવો તો પણ ચટણી બનાવજો, ટેસ્ટ એકદમ સરસ આવશે. આપણી ઢોસાની ચટણી બનીને હવે તૈયાર થઈ ગઈ છે, એને સાઈડમાં રાખી દઈશું. અને હું નજીકથી તમને બતાવી દઉં, એકદમ સ્મૂથ પીસવાની છે અને એકદમ સરસ એવી બને છે. હવે ઢોસાનું બેટર લઈ લઈશું, જેને 10 થી 15 મિનિટ જેવો સમય મારે રેસ્ટ ઉપર રહી ગયો છે. તો બેટર છે એની કન્સિસ્ટન્સી ચેક કરી લેવાની. બેટર એકદમ સરસ સેટ થઈ ગયું છે. તમે ધાર કરશો ને એટલે તમને ખબર પડશે, એકદમ સરસ એવું છે. હવે આપણે લઈશું ઢોસાની પેન.
તો આમાં આપણે તેલનો ઉપયોગ કર્યા વગર બનાવ્યું છે. બસ ખાલી એકવાર ગ્રીસ કરવા માટે મેં તેલનો ઉપયોગ કર્યો છે. એકવાર ગ્રીસ કરી અને માથે પાણીના છીટા કરી અને લૂસી લેવાના. આ તવી છે એ લોખંડની છે. લોખંડની તવી ઉપર હું ઢોસાના પેપર ઉતારું છું. બહુ સરસ બને છે. બને ત્યાં સુધી નોનસ્ટિકનો ઉપયોગ નથી કરવાનો. તો અહીંયા બેટર આપણે એક ચમચો ભરીને નાખી દઈશું અને જે રીતે ઢોસા ફેલાવીએ એ જ રીતે કરવાનું. પહેલાં તવી ગરમ થઈ એટલે આપણે તેલ અને પાણી લગાવી દીધું છે. પછી ગેસની ફ્લેમ અત્યારે થોડી લો કરી દેવાની, જેથી બેટર નાખ્યા ભેગું ચોટે નહીં એટલા માટે. અને સરસ મજાનો ઢોસો પાથરી દેવાનો. સૂજીના ઢોસા પાથરો ને એથી સરસ આ ચણાના લોટનો ઢોસો પાથરવાની મજા આવશે. થોડી વારમાં છે એ સેટ થઈ જશે ને ઉપર બધો લોટ છે એ ચડી આમ બફાઈ ગયો હોય ને એ રીતે થઈ જશે. કાચો ન રહેવો જોઈએ. ત્યાર પછી એની ઉપર હું અહીંયા બટર નાખું છું. તેલ નાખી શકાય તમારી ચોઈસ પ્રમાણે, પણ ઓવરઓલ તમે જ્યારે ઢોસા ખાવ છો બધા આપણે મોસ્ટ ઓફ બટરમાં હોય છે, જેનો ટેસ્ટ સારો લાગતો હોય છે. તો કિનારીઓના ભાગમાં ખાસ બટર લગાવવું, જેથી કિનારીઓ ઉખડવામાં સરસ રહે. ફટાફટ એ છોડી દેશે તવો. તો આખા તવા ઉપર આપણે એકદમ બટર સરસ રીતે ફેલાવી દેવાનું છે. ત્યાર પછી આપણે એની ઉપર શાકભાજી, તો બધા જ શાકભાજી તમને પસંદ હોય એ પ્રમાણે થોડા થોડા શાકભાજી આપણે નાખી દઈશું. તો કોબી છે, ટમેટું છે, કેપ્સિકમ, ગાજર, બીટ અને જે મકાઈ છે એ બાફી અને અધકચરી વાટી લીધી છે. આખા દાણા મારા બાળકો નથી ખાતા એટલા માટે હું એને ક્રશ કરીને વાપરું છું, જેથી એ ખાઈ શકે. અને છેલ્લે ગાજર પણ નાખી દીધું છે. હવે મસાલામાં, તો મસાલા છે તમારે સ્પાઇસી કરવું હોય તો તમે લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા મીઠું અને મૈસૂર મસાલા ઢોસાનો મસાલો આવે એ નાખી દીધો છે. અને ચીલી સોસ થોડો હું નાખું છું. બાળકો ખાય એટલે મેં થોડીક તીખાશ ઓછી રાખી છે. તમારી શેઝવાન ચટણી હોય તમારી પાસે તો ચમચી ભરીને નાખી દેવાની, જેથી ટેસ્ટ તમને થોડો વધારે સારો લાગશે. અને બટર નાખ્યું છે. બધી વસ્તુને આપણે તવેથાથી મિક્સ કરી દઈશું. ઢોસો તૂટવાની કોઈ ચિંતા નથી. એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે, ઢોસો નહીં તૂટે. અને ક્રન્ચી એવા શાકભાજી કાચા નહીં લાગે, પણ ખાવામાં થોડો ક્રન્ચી આપણે જે બજારમાં ખાઈએ ને એવો જ તમને આમાં ટેસ્ટ આવશે. સરસ રીતે મિક્સ કરી દેવાનું. ટમેટો સોસ પણ તમે અહીંયા નાખી શકો છો. શેઝવાન ચટણી ઝાઝી નાખવાની. અને બટર મસાલાનો ઢોસાનો મસાલો તમારી પાસે હોય તો એ નાખવાનો, જેથી ટેસ્ટ સારો લાગે. નહીં તો પાઉંભાજીનો મસાલો પણ તમે શાકભાજીમાં એડ કરી શકો છો. હવે અહીંયા હું ચીઝવાળો પહેલાં ચીઝવાળો ઢોસો બનાવું છું. એટલે બધું શાકભાજી છે એ સરસ તવેથાથી મિક્સ કરી થોડું કૂક થઈ જાય, મેશ થઈ જાય, ત્યાર પછી આપણે ઢોસાની ઉપર એને ફેલાવી દેવાનું. અને શાકભાજીમાં પણ વધારે ઓછું તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો છો. હવે એની ઉપર ચીઝની ક્યુબ ગ્રેટ કરી દઈશું આપણે, જેથી ચીઝ છે એ મેલ્ટ પણ થઈ જશે અને ખાવામાં ટેસ્ટ ડબલ થઈ જશે. તો અહીંયા આ રીતે આપણે ચીઝ હવે ફેલાવી દઈશું. ચીઝ તમે જોઈ શકો છો થોડી વારમાં જ મેલ્ટ થઈ ગયું છે. અને ઢોસાની આપણે સાઈડમાં આપણે બટર કે તેલ તમે જે હોય લગાવો ને એટલે એની મેળે રિમૂવ થઈ જશે. આ રીતે છોડી દેશે અને એકદમ ક્રિસ્પી થશે, કેમ કે આપણે ચમચી ચોખાનો લોટ નાખ્યો છે ને એના લીધે આપણો ઢોસો એકદમ ક્રિસ્પી બનશે. હવે તમે ઢોસાને જાતે જ આ રીતે રોલ બનાવી દો ને એટલો સરસ. અને કલર તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવ્યો છે. તમે લાગે ને કે બજારના લારીના ઢોસા હોય ને સેમ એવો ઢોસો આપણો ઘરે બનીને તૈયાર થયો છે. અને જે રીતે લારીમાં આપણને હોટલવાળા કાપીને આપે એ રીતે તમે તવેથું મારશો ને તરત તમારું આ ઢોસો છે ને તૂટી જશે. એટલો સરસ એકદમ ક્રિસ્પી બને છે. તો હવે તમને હું મૈસૂરવાળો પણ બતાવું, ચીઝવાળો બને. હવે તમે આને ઊભા ડીશમાં રાખી દો ને તો પણ એ ઊભા પણ રહી જશે, એટલા ક્રિસ્પી છે. અને સાથે ચીઝ ખમણી દો ઉપર એટલે તમારો ઝીની ઢોસો બનીને તૈયાર થઈ જાય. અને બસ સ્ટફિંગ શાકભાજીથી છે એટલે બહુ સરસ લાગશે. હવે બીજો જ ઢોસો એ જ રીતે તમારે એ જ મેથડથી બનાવવાનો છે. પાણી છાંટી અને પુડલું ઉતારી દેવાનું. આ રીતે ઢોસો પાથરી દેવાનો. બેસનના ઢોસા પાથરવામાં બહુ જ મજા આવે. તો સરસ. અને થોડી જ વારમાં એ કાચો લોટ છે બધો કૂક થઈ જશે, બફાઈ જાય. પછી એની ઉપર બટર લગાવી દેવાનું. અને કોરની સાઈડ બટર વધારે લગાવવાનું છે, કેમ કે કોર છે એ બટર લગાવેલું હોય તો એની મોડે જ રિમૂવ થઈ જાય છે. આ રીતે આખામાં ફેલાવી દેવાનું. ત્યાર પછી ફરી સેમ શાકભાજી બધા જ આપણે નાખી દઈશું. તો અહીંયા ડુંગળીની અને લસણની પેસ્ટ પણ તમે એમ નાખી શકો છો, તમને પસંદ હોય તો. લીલા ધાણા, બટેટું બાફેલું નાખ્યું છે. શાકભાજી બધા નાખ્યા, સાથે મેં બાફેલું બટેટું અને લીલા ધાણા મૈસૂર ઢોસામાં નાખ્યા છે, સાથે મીઠું અને ચમચી ભરીને મૈસૂર મસાલા ઢોસોના મસાલા નાખ્યો છે, મૈસૂર મસાલા ઢોસાનો. અને લાલ મરચું નાખ્યું છે, સાથે આપણે બટર નાખ્યું છે. આ રેસીપી છે એ થોડી અલગ બનાવી છે મેં. અહીંયા તમે પાલકનો પણ ઉપયોગ કરી શકાય અને પનીર પણ નાખી શકાય. તમને પનીરવાળું પસંદ હોય તો પનીરવાળું પણ સારું લાગે. નહીંતર મેં બટેટાનો મસાલો ને એવું નાખ્યું છે. બીજું કે તમે અહીંયા ચટણી છે શેઝવાન નાખવાની, જેથી તમારો ટેસ્ટ, હોટલવાળા ઘણી બધી પ્રકારની ચટણીઓ નાખતા હોય છે,
પરંતુ તમે ખાલી સેજવાન ચટણી નાખશો ને તો પણ સરસ ટેસ્ટ આવશે. અને આ રીતે આપણે હવે મિક્સ કરી દેવાનું ઉપરથી બધો. તો એકદમ તીખો ચટપટો મસાલો તૈયાર થઈ જાય. લીંબુ ખટાશ હોય તો તમને લીંબુ પણ અહીંયા થોડું નાખી શકો છો, પસંદ હોય ખટાશ તો. આ શાકભાજી બધું આપણે ફેલાવી દઈશું એકદમ સરસ રીતે, બજારમાં હોય એ જ રીતે. તો આ ઢોસા એવા બનશે કે તમારી સાથે ચટણીની જરૂર રહેશે નહીં, એટલા સરસ ટેસ્ટી બને છે. અને ફટાફટ તમે જોશો ને એની મેળે તવી છોડી દે છે અને સરસ એવા બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે એને પણ લઈ લઈશું. તો આપણા બંને પ્રકારના ઢોસા હવે બનીને તૈયાર થઈ ગયા છે. આને પણ હું કટિંગ એ જ રીતે કરી દઉં છું. તો કટિંગમાં હોય તો તમને ખાવામાં પણ સરળતા રહે. તો તમને મારી ઢોસાની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો કે તમે પણ બજાર જેવા ઢોસા ઘરે ઇઝીલી બનાવીને તૈયાર કરી શકો છો. ખૂબ જ સરસ એવા આપણા ચણાના લોટના ઢોસા બનીને થઈ ગયા છે. બેસન ચીલા ઢોસા, જેને આપણે બજારમાં લારીમાં હોય મેનુ લખેલું હોય છે કે ચીલા ઢોસા. તો એના ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. આવજો.